જય શ્રી રામ મિત્રો. આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ ગીરના જંગલની વચ્ચે આવેલ એક અદ્ભુત અને પવિત્ર સ્થળ હનુમાનગાળા ગીર. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ માત્ર એક મંદિર જ નહીં, પરંતુ ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક અનુભવનું અનોખું ધામ છે. મિત્રો, ગીરના ઘનઘોર જંગલ વચ્ચે આવેલું આ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક મહત્વ ધરાવે છે. અહીં પહોંચતા જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. ચારે તરફ હરિયાળી, પક્ષીઓનો મધુર કલરવ, ઠંડો પવન અને કુદરતનો અદ્ભુત નજારો મનને મંત્રમુગ્ધ કરી દે છે. વૃક્ષ, વન, પક્ષી. કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ખૂબ જ ચમત્કારી છે. દૂર દૂરથી ભક્તો અહીં પોતાના દુઃખ, મુશ્કેલીઓ અને મનોકામનાઓ લઈને આવે છે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે. ઘણા ભક્તોનો એવો વિશ્વાસ છે કે અહીં સાચા દિલથી કરેલી પ્રાર્થના હનુમાનજી જરૂર સાંભળે છે. ભગવાન, સાધુ. મિત્રો, ગીરનું નામ સાંભળતા જ આપણા મનમાં સિંહો અને જંગલની તસવીર આવી જાય છે. પરંતુ આ જંગલની અંદર આવેલું આ પવિત્ર સ્થળ આધ્યાત્મિકતા અને કુદરતનું અનોખો સંગમ છે. અહીં આવતા દરેક વ્યક્તિને એક અલગ જ સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. અમે હાલ આ સુંદર રસ્તાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યાં એક બાજુ ગીરની કુદરતી સુંદરતા છે અને બીજી બાજુ ભક્તિનો અહેસાસ. રસ્તામાં જોવા મળતા વૃક્ષો, જંગલના દ્રશ્યો અને શાંત વાતાવરણ આ યાત્રાને વધુ ખાસ બનાવી દે છે. ગાડી, વનસ્પતિ. હવે મિત્રો, ચાલુ કરીએ હનુમાનજીના પવિત્ર દર્શન અને લઈએ આશીર્વાદ. જો તમે પણ કુદરત પ્રેમી છો અને સાથે સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા માંગો છો, તો ગીરમાં આવેલ હનુમાનગાળા જરૂર મુલાકાત લાયક સ્થળ છે. હૃદય મંદિર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. મિત્રો, તમારા બાળકો અને ફેમિલી સાથે અહીં કુદરતી વાતાવરણમાં અને નદીઓના આનંદ માણવાની ખૂબ મજા આવે છે મિત્રો. તો તમારા બાળકો સાથે વેકેશનમાં અહીં આવો અને કુદરતી વાતાવરણનો આનંદ લો. મિત્રો, અહીં વનભોજન કરવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને ખૂબ આનંદ આવે છે. અહીં વન્ય પ્રાણીઓ, પક્ષીઓને જોવાનો લહાવો પણ મળે છે. અને હા મિત્રો, શહેરથી કંટાળીને આખા વર્ષનો થાક અહીં ઉતરી જાય છે કુદરતી વાતાવરણમાં. અને પહાડોમાંથી આવતું પાણી અહીં ખૂબ જ મીઠું હોય છે. હનુમાનજીના દર્શન કરી અને કુદરતી વાતાવરણનો લાભ લીધો અને ખૂબ જ મજા આવી મિત્રો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વાતાવરણમાં વસેલું છે. અહીં પહોંચતા જ શાંતિ અને કુદરતનો અહેસાસ શરૂ થઈ જાય છે. આસપાસ ઘન જંગલ, પક્ષીઓનો કલરવ અને ઠંડી હવા મનને એકદમ શાંત કરી દે છે. વાહન પાર્કિંગ અને ચાલવાનું શરૂ. હવે અમે આશ્રમથી હનુમાનજીના મંદિર તરફ ચાલીને જઈ રહ્યા છીએ. આ રસ્તો જ આ યાત્રાની સૌથી ખાસ વાત છે. જંગલમાં ચાલવાનો આનંદ. આ જંગલમાં ચાલતા એવું લાગે છે કે કુદરતની વચ્ચે કોઈ સ્વર્ગમાં આવી ગયા હોઈએ. રસ્તામાં નાના ઝરણા, વહેતી નદીઓ અને પક્ષીઓના મધુર અવાજ દિલ જીતી લે છે. ગીર માત્ર સિંહો માટે જ નહીં, પણ તેની કુદરતી સુંદરતા માટે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીં દરેક પગલે કુદરતનો એક નવો રંગ જોવા મળે છે. ક્યારેક રસ્તામાં જંગલી પ્રાણીઓ કે સુંદર પક્ષીઓ પણ જોવા મળી જાય છે, જે આ યાત્રાનો રોમાંચ અનેક ગણો વધારી દે છે. અને મિત્રો, આખરે અમે પહોંચી ગયા છીએ ગીરના જંગલમાં આવેલ ચમત્કારી હનુમાનજીના મંદિર ખાતે. અહીં આવતાની સાથે જ એક અલગ જ શાંતિ અને દિવ્યતા અનુભવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં હનુમાનજી પર અખૂટ શ્રદ્ધા છે. ઘણા ભક્તો કહે છે કે અહીં દિલથી માંગેલી મનોઈચ્છા જરૂર પૂર્ણ થાય છે. આ મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક મહત્વ ધરાવે છે. ગીરના જંગલ વચ્ચે આવેલું આ સ્થાન ભક્તિ અને કુદરતનો અદ્ભુત સંગમ છે. અહીં બેસીને થોડો સમય પસાર કરો તો મનની અંદરની બધી ચિંતા દૂર થઈ જાય એવું લાગે છે. મિત્રો, મંદિરના દર્શન પછી અહીંની નદીઓ અને કુદરતી વાતાવરણનો આનંદ લેવાની મજા જ કંઈક અલગ છે. ઠંડુ પાણી, જંગલની હવા અને આસપાસનું શાંત વાતાવરણ મનની તાજગીથી ભરપૂર કરી દે છે. આવો અનુભવ શહેરની ભાગદોડ ભરેલી જિંદગીમાં ભાગ્યે જ મળે. જો તમને કુદરત અને ભક્તિ બંને ગમે છે,
તો હનુમાનગાળા ગીર એકવાર જરૂર આવવા જેવું સ્થળ છે. તો મિત્રો, આજનો અમારો હનુમાનગાળા ગીરનો પ્રવાસ અહીં પૂર્ણ થાય છે. ગીરના જંગલમાં આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર અને કુદરતી વાતાવરણનો અનુભવ જીવનભર યાદ રહે એવો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા પ્રવાસ અને નવી જગ્યાની સાથે. ત્યાં સુધી માટે જય શ્રી રામ. હવે અમે નીકળી ગયા છીએ હનુમાનજીના દર્શન કરીને. મિત્રો, જંગલમાં અહીં ખૂબ જ મજા આવે છે. લીલા વૃક્ષો, નદીઓ અને ચાલવાની પણ ખૂબ મજા આવે છે. અને મિત્રો, ચાલતા ચાલતા જતા બાળકોને પણ ખૂબ આનંદ આવે છે. રસ્તાઓમાં આવતી નદીઓમાં બાળકોને ખૂબ જ આનંદ આવે છે. અને હવે હનુમાનજીના આશ્રમમાં અને ગિરનાર આનંદ વિશે જે આપણે વનભોજન કરવાની છે એ આનંદ આવે છે મિત્રો, એ જ ક્યાંય આનંદ આવતો નથી. તો મિત્રો, અહીં વનભોજન કરી અને બાળકો સાથે, પરિવાર સાથે અને પક્ષીઓ પણ કલરવ કરતા હોય છે, એને અવશ્ય આપણને વનભોજન કરવાનો આનંદ ખૂબ આવે છે. તો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો? તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.